કચ્છથી અમદાવાદ સુધી જતી વીજ લાઇન નાખવાનો ખેડૂતોએ વિરોધ કર્યો મોરબી તાલુકામાં કે જ્યાં કચ્છના લાકડિયાથી 762 કેવી વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ગેઝેટમાં ક્ષતિ જોવા મળી। મોરબી તાલુકાના બહાદુરગઢ, નવા નાગડાવાસ, માધોપુરા, રામપુરા, જેતપર, પિલુડી ગાળા સહિતના 10 ગામોને માળિયા તાલુકામાં દર્શાવાયા, જેને લઈ પિલુડી ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને જ્યાં પુલને સુધારવાની માંગ કરી। આ સાથે જ જ્યાં સુધી ગેઝેટમાં સુધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દેવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોનો આરોપ છે કે કલેક્ટર સાથે વાત કરવા મુજબ ગેઝેટમાં જેતપર ગામના મોરબી તાલુકા કે જેને દર્શાવવામાં આવ્યું, પરંતુ ગેઝેટમાં સુધારો કરવામાં હજી સુધી નથી આવ્યો। જો હુકુમી કરીને ખેતરમાં પ્રવેશ કરી કામગીરી કરવામાં આવી રહી છે, જેથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। અગાઉ હળવદના ખેડૂતોએ વળતરને લઈ અને હવે મોરબી તાલુકાના 10 ગામના ગેજેટમાં સુધારાની માંગ સાથે વિરોધ દર્શાવ્યો। જિલ્લા કોંગ્રેસના કિશોર ચીખલિયા સહિત રાજકીય આગેવાનો પણ ખેડૂતોની વ્યથા સાંભળવા પિલુડી ગામ પહોંચ્યા। એ માળિયા તાલુકાના કોઈ દી પ્લેટફોર્મ ઉપર છે નહીં। અમે એમને એ વિનંતી સાથે એ જ કીધું, પહેલાં અમને મોરબી તાલુકાના પ્લેટફોર્મ પર ઊભા રાખો, પછી અમે આપની જોડે ચર્ચા કરીએ કે ઓછું અટકું આગું પાછું જે કાંઈ હોય ત્યાં સુધી અમે આપની જોડે ચર્ચા કરવા નથી માગતા। પહેલાં ગેજેટ આપને રજૂ કરો, અમે સ્વીકારીએ છીએ, આપને ફુલાર કરીને અમે સ્વીકારશું, ત્યાં સુધી નહીં લઈ। મારે કોઈ પણ જાતનું કાંઈ છે નહીં અને મારે એક જ વસ્તુ ખાલી કરવાનું છે, ગેજેટ સુધારવાનું છે, જે મારા ગામનું પિલુડી ગામનું જે માળિયા તાલુકામાં રાખ્યું છે, મારે બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમે એને મજૂરી આપશું। ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કાંઈ કરવા દેશું નહીં, એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે।